મીડિયા વચ્ચે કહેવા માંગુ છું કે કોઈ રાજકીય નેતાને જો મારી એરે વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો. શાંતિભાઈ એક મિનિટ. નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર છેલ્લા 20 વર્ષથી આ કન્ટિન્યુ કેમ નોકરી કરે છે? અહીંયાથી ચાલુ થશે. આ છેલ્લી ને પહેલી વોર્નિંગ છે. કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવાળી થાય તો મને કાંઈ વાંધો નથી. નમસ્કાર પત્રકાર મિત્રો. જ્યારે મોરબીની વાત આવે ત્યારે કે સેવાની કંઈ વાત આવે છે ત્યારે કે જે રાજકીય કિનાખોરીને લઈને કે જ્યારે મોરબીના વિકાસની વાતો જ્યારે હું ઉછાળવા જાઉં છું ત્યારે હું આ 56ની છાતીએ બજારમાં નીકળું છું કે મોરબીના વિકાસની વાત કરવા જાઉં છું ત્યારે ખરેખર મીડિયા લોકો એક તટસ્થ રહીને જે બજારમાં વાત લાવે છે ત્યારે જે મારા વિરુદ્ધના જે વિડીયો અત્યારે પાટીદાર સમાજ તમામ બીજો સમાજ જે બધાના મને ફોન આવે છે કે આ મેટર શું છે અજયભાઈ એમ, ત્યારે મારે પરિવાર સાથે લઈને આજ મારે પ્રૂફ આપવા છે મોરબીની જનતાને કે આજે જે ઓલો ગોપાલ કરીને છે એને વિડીયો મૂક્યો. આજ મારા ગામની દીકરી છે, મારા રિલેટિવ પણ છે. એમની ઘરે 8 મહિનાની દીકરી છે. દીકરીના પપ્પા છે જંતીભાઈ, એમના કાકા છે. આ પણ 10 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે વાઘપર ગામના, મારા જ ગામના છે અને આ 5 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે. એટલે કે લુખા માણસો નથી પણ ટૂંકમાં પ્રતિષ્ઠિત માણસો છે. તો આ દીકરી આજ નાયડકા ગામના ગોપાલભાઈની ઘરે સાસરે હતી. છેલ્લા 4-5 મહિનાથી આ બેને મળતું નથી, સાસુને ને વહુને. આ તે એ મેટર છે, કંઈ વાંધો નહીં. પણ આપણે એને વારંવાર કેવડે સામાજિક લેવલે તમે 10 જણા એ આવો, 10 જણા વાક પર જાઓ, તમને એક મિટિંગ તમે કરીને પૂરું કરો. કોઈ જાતનો જવાબ નહીં, કંઈ નહીં. 4 વર્ષથી આધાર કાર્ડ નથી બનાવ્યું એ લોકો, તો આનો મતલબ શું? બીજા નંબરમાં અમે જ્યારે એની ઘરે જાય છીએ આટલા ટાઈમથી મારી કોલ ડિટેલ, આજે હું જાહેરમાં કહું છું, મારી કોલ ડિટેલ કઢાવેલી હજી, બરાબર. મેં એમને ગોપાલભાઈને કે એમના છોકરાને કેટલા ફોન કર્યા છે અને એના કોલ મારામાં કેટલા આવ્યા છે. મિડલમેનમાં જે કુંડારિયા સાહેબ છે, ગાળા ગામના કુંડારિયા સાહેબ, જે જિલ્લા સંઘમાં એમડી હતા, બરાબર, એ મિડલમેનમાં હતા. એ પણ કહે છે કે અજયભાઈ આ લોકો કોઈ નાલાયક માણસો છે, કંઈ જવાબ નથી દેતા. તો આજે અમે ઘરે જાય છીએ ત્યારે અમે 181 ને મારા નંબરમાંથી ફોન થાય છે, મહિલા પોલીસ આવે છે. મહિલા પોલીસની સામે દીકરીને આવવા નથી દેતા. દીકરીનું આજે છૂટું નથી થયું તો દીકરીને એ ઘરે રહેવાનો અધિકાર છે. કાયદાની જોગવાઈમાં પણ દીકરીના છૂટાછેડા ન થાય ત્યાં સુધી એ ઘરમાં દીકરીનો અધિકાર છે. કંઈ વાંધો નહીં. 181 ને આવા 181 એવી તો પણ આવવા ન દીધા. બીજા નંબરમાં મહિલા એ ડિવિઝનમાંથી પણ સ્ટાફ આવે છે તો પણ નથી આવવા દેતા. કોઈ વાંધો નહીં. અમે મહિલા પોલીસ સ્ટેશન અરજી કરવા ગયા હતા. અરજી કરીને અમે ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યાર પછી અમે પાછળ આવતા, હું મારી ઘરે વ્હાઇટ હાઉસે પહોંચતા પાછળથી આ લોકોને માથાકૂટ થઈ છે. તું હાથ બતાવ બેટા. આ મહિના પહેલાંના જ્યારે બનાવ બન્યો છે ત્યારે સાસુને ના બેને લપ થઈ છે. સાસુને વહુના બે સસરાએ પણ હાથ ઉપાડેલો છે. તો આ વસ્તુ કોણ સહન કરે? આજે ગામની દીકરી છે, કાલ સવારે મારી દીકરી હશે, કાલ સવારે તમારી દીકરી હશે, તો આ વસ્તુ સહન કરશો તમે? એની પાસે 10 માણસો નથી સામાજિક લેવલે મિટિંગ કરવી હોય તો કોઈ જાતનો જવાબ નહીં. પોલીસને પણ ના પાડી દે ઘરમાં આવવાની, તો આની શું અગરબત્તી કરવાની? આનું કારણ શું હોય? કારણ શું? કોઈ જાતનું. હું તો એ કહું છું કે આ લોકો ગોપાલભાઈની દીકરી જ્યાં સાસરે હતી ત્યાં પણ આ લોકોએ વેલ લીધી હતી. કેમ કે દીકરીનું આ છૂટું થાય છે તો કંઈ વાંધો નહીં, એના ભરણ પોષણ માટે. તો આજે આ દીકરી એને નથી જોતી. મને ખુલ્લેઆમ કહે છે એમનો જમાઈ, અમારો જમાઈ, કે મારે દીકરી નથી જોતી, અમારે મનમેળ નથી. કંઈ વાંધો નહીં. પણ 1 વર્ષ પહેલાં દીકરાએ કેવા કાંડ કર્યા હતા એ બધું એ ડિવિઝન પોલીસ સ્ટેશને એકબીજા ઉપર ફરિયાદ જમાઈ ઉપર થયેલી હતી. પણ ત્યારે વાઘપર ગામના લોકોએ મન મોટું રાખીને પાટે ચડાવ્યું હતું. બરાબર છે કે આપણે એકવાર બીજું ઘર નથી કરવું તો આપણે એકવાર ભૂલી જઈએ એમ. પણ મારો વાતને વિષય મેન એ છે કે જ્યારે હું મોરબીના વિકાસની વાત કરું છું પ્રજા વચ્ચે સત્ય 56ની છાતીએ લઈને આવું છું, તો ત્યારે જ આ વિડીયો કેમ આવે છે બહાર? આવા મારા નેગેટિવ વિડીયો તો વર્ષોથી આવવા જોઈએ ને. હું એમ કહું છું આ મેટર પણ 1 મહિના પહેલાંની છે, તો 1 મહિના ક્યાં ગયા હતા? અને અમારા ઉપર 151 એ ડિવિઝનમાં થઈ છે અને અમે મામલતદારમાંથી જામીન પણ લઈ ચૂક્યા છીએ કે કંઈ વાંધો નહીં, અમે જે હોય અમે કોર્ટમાં જવાબ દેશું. અને મારા જે વિરોધી વિડીયો બનાવે છે, ખરેખર હું એને કોર્ટમાં, ક્રિમિનલ કોર્ટમાં 5-5 કરોડના દાવા હું ખુલ્લેઆમ કરવાનો છું. એટલે તમને કોઈ 50 હજારની ઓફર મારે મોરબીના બીજા માણસોને કહું છું કે કોઈ રાજકીય રીતે મને બદનામ કરવાની કિનાખોરી ચાલે છે. અને મોરબીની જનતાને હું હાથ જોડીને કહું છું કે મારા કંઈ પણ આવા વિડીયો આવે તો મારા તળિયા સુધી પહોંચજો. ખરેખર કે આવા લુખાવ માણસો વિડીયો બનાવીને બજારમાં મૂકી દે છે તો આનો કોઈ મતલબ નથી. અને બીજા નંબરમાં એક વચન આપું છું મોરબીની જનતાને
કે હું ક્યારેય તમારો વિશ્વાસ નહીં તોડું, પણ મારું એક હા કે હું આજ સેવા સંપત્તિ ફાઉન્ડેશન લઈને બેઠો છું, મારા સેવાકીય કાર્યો, પણ એ પણ કહું છું રાજકીય ભાષામાં કહું છું કે મને જેમ દબાવશો ને એમ સ્પ્રિંગ વધારે ઉછળશે, મારા જેમ ખરાબ વાતો થશે ને મને કામ કરવાની મજા આવશે. તમને એમ છે કે અત્યાર સુધીના બધા રાજકીય માણસોના ઘર સુધી તમે રસોડા સુધી ગયા છો તો આ માણસ દબાઈ જશે, હું દબાઈશ નહીં, પણ મારા સેવકીય કાર્યો દિવસે ને દિવસે વધતા જશે. બીજા નંબરમાં દીકરીના પપ્પાને પણ તમારે જે વાત કરવી એ કરી શકો છો, દીકરીને પણ પૂછી શકો છો. વિડીયો આ કર્યો છે દીકરાના પપ્પા એટલે કે જંતીભાઈના વેવાએ કર્યો છે. જંતીભાઈના વેવા ત્યારે મને કીધું હતું કે અમારે ધારાસભ્ય ટચમાં છે. મેં કીધું ભાઈ તારે જ્યાં ખીલી મારવી એ માલ લેજે, બરાબર છે. ધારાસભ્ય નામ નથી બોલ્યો, પણ ધારાસભ્ય બોલે એટલે મોરબી જનતા જાણે જ છે કે કોણ હોઈ શકે. અને બીજા નંબરમાં એની કોલ ડિટેલ તમે કાઢી લ્યો, બરાબર. હું તો પોલીસ પરિવારને કહું છું કે એની કોલ ડિટેલ કાઢી લો, ક્યાંથી ક્યાં ફોન ગયા છે એમ. બાકી મારી દીકરી છે, કાલ તમારી દીકરી હશે ને આજે તો હું તો છેલ્લા 6 મહિનાથી આ લોકો ધક્કા ખાતા હતા અને 6 મહિનાથી અમે ફોન કરતા હતા, કોઈ જવાબ નહોતી. તેનો મતલબ થયો તો આનું શું કરવાનું બેન? અને દીકરી નથી જોતી તો આ સંતાનનો શું વાંક? 8 મહિનાની દીકરીનો તો આ નાની 8 મહિનાની દીકરીનો શું વાંક છે? હું એમ કહું છું તમારે દીકરી નથી જોતી, તમારે પાટે નથી ચડાવું તો 10 જણાની મિટિંગ કરી હતી, એક બનાવી દો મને, કે તમારો એક ફોન સામેથી આવ્યો એક પ્રૂફ દો મને. વાઘપરવાળાને તમે કોઈએ ફોન કર્યો હોય કે અજયભાઈ કે જંતીભાઈ, કેશુભાઈ, રમેશભાઈ કે અમારા દીકરીનું પાટે નથી ચડે, અમારે આ છૂટું કરવું છે, એક તમારું એક પ્રૂફ મને દો, એક તમારો ફોન આવ્યો જ દો, અને અમારી સાઈડથી કેટલા ફોન ગયા છે એ અમને બતાવો. તમે તમારી ઉપર આક્ષેપ શું કરવામાં આવે છે? આક્ષેપ બસ એ જ કરવામાં આવે છે કે આ લોકો વારંવાર રાજકીય કિનાખોરી લઈને અજયભાઈ લોરીએ 2 કરોડ માંગ્યા. અરે ભાઈ, મારા ગામની દીકરી છે, એમનો બાપ સાથે છે, એમના કાકા સાથે છે, મારે રૂપિયાને શું લેવા દેવા? અને 2 કરોડ નામનો શબ્દ જો અજય લોરીયાના મોઢામાં નીકળ્યો તો એકવાર મને પ્રૂફ બતાવે તો કરવા તૈયાર છું. પણ આજ ખુલ્લી છાતીએ કહું છું કે ભવિષ્યમાં જો કદાચ આ રાજકીય કિનાખોરી હશે તો મોરબી મિશન ઉપાડું છું 2025માં પહેલા જ મહિનાથી, કે મોરબીના વિકાસમાં 30 વર્ષમાં જે કામ થયા છે ને એ હું મારા અજય લોરીયા પેજમાં ખુલ્લેઆમ મૂકીશ, અને ખુલ્લેઆમ લાઇક મળશે, ખુલ્લેઆમ કોમેન્ટ મળશે. અને હા, ગયા વર્ષોમાં પણ મેં ખુલ્લેઆમ મોરબીની પ્રજા વચ્ચે હું પડ્યો છું, અને મોરબીની પ્રજા માટે મારા પર કંઈ પણ પગલાં થશે તો મને કોઈ જાતની બીક નથી, કંઈ પણ હું કરવા તૈયાર છું મોરબીની પ્રજા માટે. સેવા પરમો ધર્મ, સેવા સંપત્તિ ફાઉન્ડેશન. એ તો મોરબીની પ્રજા સમજે છે પાર્થભાઈ, પત્રકાર મિત્રો પણ બધા પણ જાણો છો. પણ હું હા કે હું એવું સીધો આક્ષેપ ના કરી શકું, પણ મને એટલી ખબર પડે છે કે જ્યારે હું વિડીયામાં કે મીડિયામાં જે હું આવું છું અને જ્યારે ખુલ્લેઆમ કહું છું, વાત કરવા જાઉં છું, ત્યારે પાછળથી કેમ વિડીયા આવે છે? ઇલેક્શન વખતે પણ આવું બન્યું હતું, અત્યારે પણ આવું બન્યું છે. તો આનું રીઝન શું? એ તો મોરબીની પ્રજાને સમજવાનું છે, અને પત્રકાર મિત્રોને બધાને ખબર છે. તમને કોણ લાગે છે? હું કોઈ શંકર, મારે તો કોઈ દુશ્મન છે જ નહીં વિપુલભાઈ, મારા દુશ્મન છે. હું કોઈનો મને કોઈ જાતની દુશ્મની ક્યાંય રાજકીય છે જ નહીં. હું મારી લીટી લાંબી કરું છું અને મારી સેવા કરું છું. દિવસના 50 લોકો અહીંયા આવે, જે મારાથી કામ થાય કરું છું. આને કહેવાય કાઠિયાવાડી ભાષામાં ઉધડો. આજ મારા ગામના છે, દીકરીની મેટરમાં કોઈ ન પડે રાજકીય માણસ આવી રીતે, પણ મને કોઈ જાતની બીક નથી, કેમ કે દીકરી સાચી છે, એનો બાપ સાચો છે ને એમના કાકા સાચા છે. છેલ્લા 8 મહિનાથી અમારી ઓફિસે ધક્કા ખાતા હતા, તો પછી ફરજના ભાગરૂપે મારી એમની સાથે ઊભું રહેવું પડે. એક ગામના નહીં, પણ આજ મોરબી જિલ્લા નહીં, પણ આજ હિન્દુ સમાજની એક મારી નૈતિક ફરજ બને છે કે દીકરી દુઃખી થતી હોય તો મારે એમની સાથે ઊભું રહેવું પડે. સંદેશો ખરો કે મોરબીમાં જે રાજકીય કિનાખોરી ચાલુ છે, પણ આજ મારે ને ભાઈ તારે વાંધો છે તો ભાઈ મારી સામે આવી જાય. દીકરીનો શું વાંક? આજ મને બદનામ કરવા માટે કોઈકની દીકરીનો જિંદગીનો ઉપયોગ કરવો પડે છે. આ દીકરી અને 8 મહિનાની દીકરીનો શું વાંક? આજ તમારી દીકરી સાથે એવું બને તો તમે શું કરશો? ત્યારે અમારી દીકરી છે અને મારા વેવાઈએ વિડીયો જે ખોટો વાયરલ કર્યો છે એના વિશે હું જવાબ આપવા માગું છું. અમે 181 બોલાવીને મારી દીકરીને અમે ઘરે મૂકવા ગયા હતા. પછી એને દરવાજો ન ખોલ્યો, વળી પછી પોલીસ બોલાવી, 181 બોલાવી, એમાંય ન ખોલ્યો. તે મારી દીકરીના કપડાં લેવા માટે પછી મારા સને અને મારી દીકરીએ થઈને દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા. તે એ મારવા જ માંડ્યા, અને અજયભાઈ ત્યારે હાજર નહોતા. ને પછી મેં અજયભાઈને ફોન કર્યો, મેં કીધું અહીંયા આવો તો મારી દીકરીને મારે છે એના સસરા, સાસુ ને એમની દીકરી. એટલે અજયભાઈ આવ્યા અને પછી અમારી બેબીને અમે હોસ્પિટલ લઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરી 29 તારીખે, અને તેથી જ 29 તારીખે અમે ફરિયાદ લખાવી, અને એ એમ કહે છે કે 5 તારીખે ફરિયાદ લખાવી. અમે 29 બનાવના દિવસે સિવિલમાંથી જ લખાવી. અમે
હવે બીજું આના સંદર્ભમાં હું બીજું કહેવા માગું છું કે આજથી 13 મહિના પહેલાં આ મારા જમાઈ રહ્યા એ લફરાકાંડના હિસાબે બીજી બાઈને લઈને ભાગી ગયેલા. બરોબર, 2 વાર એના પતિએ એના વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરેલી, 2 વાર, 1 વાર નહીં 2 વાર. છતાંય આપણે મન મોટું રાખી અને બાપ દીકરો બે અજયભાઈ આગળ ધક્કા ખાતા, મારી પાસે ધક્કા ખાતા, મન મોટું રાખીને આપણે પાછું એની હારે સમાધાન કર્યું અને પાછા એનાય રસ્તે વહી ગયા અને મારી દીકરીને હેરાન કરવા માંડ્યા અને મારકૂટ કરીને મૂકી ગયા. અને બીજું, લગ્નનો ટોટલ ખર્ચો મેં આપ્યો છે. મારી પાસે બિલ છે, પાર્ટી પ્લોટના, ઇવેન્ટવાળાના, કેટરર્સવાળાના, લાઇટવાળાના, જનરેટરના, ડીઝલના, બધા મારા નામના બિલ છે. ટોટલ ખર્ચો મેં 13 લાખ રૂપિયા મેં આપ્યો છે. મારી દીકરીનું 40 તોલા ઘરેણું એની પાસે પડ્યું છે. 2 મારી દીકરીના કપડાં એની પાસે પડ્યા છે. અમારે આ વસ્તુમાં મિડલમેન એમના સાઠુભાઈ ડાક્ટર પ્રાણજીવન કુંડારિયા એ મિડલમેન છે, સગાઈમાં એ હતા. એમના થ્રુ મેં ફોન કર્યો. મેં કીધું બીજું કપડાં લતા ઘરેણા ન દે તો કાંઈ નહીં, પણ એક બેબીનું મને મમતા કાર્ડ દી. એને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો, ન દીધું. એમણે આને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો, મમતા કાર્ડ ન દીધું. હું આજ ખાલી મીડિયા વચ્ચે કહેવા માંગુ છું કે કોઈ રાજકીય નેતાને જો મારી હારે વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો. શાંતિભાઈ એક મિનિટ, નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો. અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડૉક્ટર છેલ્લા 20 વર્ષ ત્યાં કન્ટિન્યુ કેમ નોકરી કરે છે? અહીંયાથી ચાલુ થશે. આ છેલ્લીને પહેલી વોર્નિંગ છે. કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવાળી થાય તો મને કાંઈ વાંધો નથી, પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જ્યાં હગાવાલું હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતા, તો એની સામે રાત્રે 2 વાગે ઊભો રહીશ. કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી હોય કરે. પણ હજી બીજી વાર કહું છું કે સિવિલ હોસ્પિટલમાં એકને એક ડૉક્ટર છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે. આનું કારણ શું? ઝૂલતા પુલ વખતે પણ આ સિવિલ હોસ્પિટલમાં રાત્રે 150 લાશ પડી હતી, ત્યારે કલર થતો હતો. નહોતું બોલવું, પણ આ જંતીભાઈના આંખમાંથી આંસુ જોઉં છું ને એટલે આ બોલાય છે કે સિવિલ હોસ્પિટલમાં કલર થતો હતો, તો ત્યાં ખબર નથી પડતી કે આ ડૉક્ટરની બદલી બીજા દિવસે કરાવવી પડે આપણે. આનું કારણ શું? આ બાંધાભરમાં મીડિયાની વચ્ચે મોરબીની પ્રજાને જાણવા માગું, સંદેશો પહોંચાડવા માગું છું. અને એને પણ ચેતવણી આપું છું કે હવે જો મારા રસોડા સુધી કદાચ કોઈ દીકરીનું નામ લઈને આવ્યો છે તો ખબરદાર છે.